મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાઇબલમાં જુદી સંગત માટે પ્રભુએ જે આમંત્રણ આપ્યું છે, જમવા માટે, પ્રભુ ભોજન માટે, પ્રાર્થના માટે, એ વચનો આપણે જોતા આવ્યા છીએ. અને ગઈકાલે પણ એ વાતો આપણે શીખ્યા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન પછી 40 દિવસોમાં અંત ભાગમાં યોહાનની સુવાર્તા 21મો અધ્યાય ને 12મું વચન આપણે જોયેલું કે આવો અને નાસ્તો કરો. શિષ્યોને થાકેલા, માનસિક રીતે અસ્વસ્થ, ધંધો રોજગાર થયો નહોતો, નિરાશા હતી, હતાશા હતી, એવા સમયમાં પ્રભુ એમને શારીરિક ને આત્મિક રીતે ઉત્તેજન આપ્યું અને નાસ્તો, આવો અને નાસ્તો કરો, આવો મારી સાથે. અને એ જ પ્રમાણે પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય અને 42મું વચન, તેઓ સર્વે, એટલે પવિત્ર આત્મા આવી ગયો અને 50મો દિવસ આવી ગયો અને સુવાર્તાનું કામ થયું, મંડળી અસ્તિત્વમાં આવી. તો એમની જે ઓળખ હતી એ કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેતા હતા. એટલે કે પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય અને 42મા વચન મુજબ પ્રભુના વચનમાં, બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં દ્રઢતાથી તેઓ લાગુ રહેતા હતા. બીજું વચન માથીની સુવાર્તા 14મો અધ્યાય 13થી 21 વચન, ઈસુએ શિષ્યોને અને લોકોને 5 રોટલી અને 2 માછલી આપીને, ચમત્કાર આપીને 5000ને જમવા માટે આમંત્રણ આપ્યું અને કહ્યું કે આવો અને આ 5 રોટલી ને 2 માછલી દ્વારા 5000 તમે લોકો જમો. એ જ પ્રમાણે પ્રકટીકરણ 3:20, જુઓ હું દરવાજા ગાળા ઊભો ને ખટખટાવું છું, જો કોઈ મારી વાણી સાંભળે, દરવાજો ખોલે તો હું તેની માહે આવીશ, તેની સાથે જમીશ, તે મારી સાથે જમશે અને સંગત કરશે. માથીની સુવાર્તા 26મો અધ્યાય 26થી 39 વચન શું કહે છે? શિષ્યો સાથેના છેલ્લા ભોજનમાં પ્રભુએ રોટલી લીધી, આશીર્વચન ઉચ્ચાર્યું, શિષ્યોને આપીને કહ્યું કે લો ખાઓ, આ તો મારું શરીર છે. ભોજન પછી પ્યાલો લીધો, કહ્યું કે પીવો, એ મારા રક્તનો નવો કરાર છે. પ્રભુએ જમવા માટે આમંત્રણ આપ્યું, સંગત માટે આમંત્રણ આપ્યું. નીતિવચન 22:9, જે ઉદાર છે તે પોતાની રોટલી ગરીબોને વહેંચીને આપે છે. એ આમંત્રણ આપે છે અને ગરીબો માટે મહેનત કરે છે, સેવા કરે છે. યોહાનની સુવાર્તા 21મો અધ્યાય 7થી 14માં આપણે જોયું, ઈસુએ માછલી અને રોટલી લઈને કહ્યું કે આવો અને નાસ્તો કરો. અનંત ભાગમાં રોમીયોને પત્ર 12મો અધ્યાય અને 13મું વચન, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પરોણગત કરવામાં તત્પર રહો. આખરે મંડળીનું કર્તવ્ય શું છે? કેવળ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં રહેવું એટલું જ નહીં, પણ મંડળીનું કર્તવ્ય એ છે કે તેઓ સંતોની જરૂરિયાતો પૂરી પાડે છે, તેઓ પરોણગાત કરવામાં તત્પર રહે છે, તેઓ આગતા સ્વાગતા કરવામાં તત્પર રહે છે. અને આ એક દેવનું વચન છે કે દેવ સમજવા માટે મદદ કરે. આવીને પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે તમારા અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.